તાપી જિલ્લાના જંગલોમાં કિંમતી વન સંપત્તિની ચોરી કરતી તસ્કર ગેંગનો પીછો કરતી વખતે તાપી રેન્જના જાબાઝ અને નિષ્ઠાવાન આરએફઓ સ્વર્ગવાસી વિકાસ નાગજીભાઈ દેસાઈના શંકાસ્પદ માર્ગ અકસ્માતમાં થયેલા કરુણ મોતની ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન ભારે ચોંકાવનારા ખુલાસા થયા છે। 20 જુલાઈ 2026ના રોજ મોડી રાત્રે સોનગઢ જૂના આરટીઓ ચેકપોસ્ટ પાસે સર્જાયેલી આ ઘટનામાં ઉચ્છલ પોલીસે ઉડાણપૂર્વક તપાસ હાથ ધરીને સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો છે અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયેલા ઇનોવા કારના ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે। બનાવની વિગતો અનુસાર તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના પાખરી ગામની સીમમાંથી પસાર થતા સુરત ધુલિયા નેશનલ હાઈવે નંબર 53 પર જૂના આરટીઓ ચેકપોસ્ટ નજીક સોનગઢ આરએફઓ વિકાસ દેસાઈ લાકડા ભરીને ભાગી રહેલી તસ્કરોની શંકાસ્પદ નંબર વગરની ઇનોવા કારનો પીછો કરી રહ્યા હતા। તે દરમિયાન માર્ગ પર ઉભેલા એક ટ્રક કન્ટેનર પાછળ ઇનોવા કાર પૂરપાટ ઝડપે અથડાઈ હતી અને તેની બરાબર પાછળ બલેનો કારમાં આવી રહેલા આરએફઓ વિકાસ દેસાઈની કાર પણ અકસ્માતગ્રસ્ત ઇનોવા સાથે ભયાનક રીતે ગંભીરતાપૂર્વક અથડાઈ ગઈ હતી। આ ગોઝારા અકસ્માતમાં આરએફઓ વિકાસ દેસાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે સમગ્ર વન વિભાગ અને પંથકમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી। બનાવ અંગે સોનગઢ ફોરેસ્ટ કોલોની ખાતે રહેતા અને વન વિભાગમાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા કાનજીભાઈ રૂપસંગભાઈ ફરિયાદની આધારે ઉચ્છલ પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા 2023ની તથા એમવી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। અકસ્માતગ્રસ્ત કાળી ઇનોવા કારની તપાસ કરતા તેની ક્લીનર સીટ પરથી એક ઈસમ મરણ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો, જેની ઓળખ રિહાન જાવુભાઈ ગામિત તરીકે થઈ હતી। પોલીસે ટેકનિકલ અને ગુપ્ત બાતમીદારોના આધારે વધુ તપાસ ચલાવતા કાર ચાલક તરીકે નિતેશભાઈ અશોકભાઈ વસાવાનું નામ ખુલ્યું હતું। ઉચ્છલ પોલીસે ખાનગી રાહે મિશન હાથ ધરીને આરોપી નિતેશ વસાવાને ઉકાઈ જીબી કોલોની પાસેથી ઝડપી પાડ્યો હતો। આરોપીના ડાબા હાથે ઈજાના નિશાનો મળી આવ્યા હતા અને તેના મોબાઈલ ફોનની ગૂગલ ટાઈમલાઈન તથા લોકેશન ચેક કરતા બનાવ સમયે તેની સ્થિતિ ગુનાવાળી જગ્યા પર હોવાનું સ્પષ્ટ સાબિત થયું હતું। આ ઉપરાંત ઇનોવા કારમાંથી મળેલી ડ્રાઇવિંગ સીટ પાસેના ચપ્પલ અંગે પૂછપરછ કરતા તે ચપ્પલ નિતેશના જ હોવાનું સામે આવ્યું હતું। પોલીસની આખરી પૂછપરછમાં આરોપી નિતેશ વસાવાએ કબૂલાત કરી હતી કે મરણ જનાર રિહાન ગામિત અને ફિલિપ વસાવાએ તેને ફોન કરીને ચોરીના લાકડા લઈ જવા હોવાનું જણાવ્યું હતું, જેથી નિતેશ અને રિહાન ઇનોવા કાર લઈને નાની પીપળ પહોંચ્યા હતા, જ્યાં ફિલિપ વસાવાએ ચોરીના લાકડા ઇનોવામાં ભરાવી આપ્યા હતા। ત્યારબાદ ફિલિપ પલ્સર 220 મોટરસાઇકલ પર આગળ પાઇલોટિંગ કરી રહ્યો હતો અને નિતેશ તથા રિહાન લાકડા ભરેલી ઇનોવા કાર મહારાષ્ટ્ર તરફ લઈ જઈ રહ્યા હતા, ત્યારે પાખરી ગામ પાસે આ ભયાનક બનાવ બન્યો હતો। આ કેસની ગંભીરતાને ધ્યાને રાખીને ઉચ્છલ પોલીસ સ્ટેશનના પીઆઈ વીયુ પાડવી તથા ટીમે બીએનએસની કલમ 105નો ઉમેરો કરવા માટે નામદાર કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે। પોલીસે મૃતક તથા આરોપીઓના મોબાઈલ ફોન કબજે કર્યા છે, તેમજ એફએસએલની ટીમ અને આરટીઓ મારફતે વાહનની યાંત્રિક તપાસણીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। આ ઉપરાંત સીસીટીવી ફૂટેજ અને સીડીઆર જેવા ટેકનિકલ પુરાવા એકત્રિત કરી વન સંપત્તિ ચોરી અને અધિકારીના મોત પાછળના સમગ્ર કાવતરામાં સામેલ અન્ય આરોપીઓ સુધી પહોંચવા કાયદેસરના ચક્રો ગતિમાન કરવામાં આવી રહ્યા છે। ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ડબલ ફેટલના ગુનામાં તાપી જિલ્લાના જે રેન્જ ફોરેસ્ટ ઓફિસર તાપી રેન્જના આરએફઓ શ્રી વિકાસ દેસાઈનું જે અવસાન થયેલું એ ગુનામાં ઇનોવા ચાલક જે આરોપી જે છે નિતેશભાઈ અશોકભાઈ વસાવા રહેઠાણ લીંબી ગામ તાલુકો ઉકાઈની ધરપકડ કરેલ છે અને તેની આગળની કાર્યવાહી ચાલુ છે। તથા આ કેસની અંદર મુખ્ય આરોપી જે ફિલિપ વસાવા જેનું નામ ખુલેલું છે, જે પલ્સર મોટરસાઇકલ દ્વારા આગળ પાયલોટિંગ કરી રહ્યો હતો અને એની હાલ તપાસ ચાલુ છે।